ગાઈસ ભાઈ અત્યારે તો હું ને કૌશિક વાયા છીએ ભાઈ ફોટો શૂટિંગ કરતા હતા હમણાં નવું બન્યું છે તો ભાઈ ટ્રેન્ડિંગ હાલે છે રીલ્સ ને એવું રીલ્સે બનાવી છે સન્ડે ને એવું પાણીપુરી વાળા કેટલા ભાવ લીધા આવડી ત્યાં કેટલા ની મળ્યા ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું નાયદન થઈ ગયો ફ્રેશ ને ભાઈ સ્કૂલેથી આવી ગયો છું ઘરે ને ભાઈ અત્યારે પાછો બહાર નીકળી ગયો છું ઓર્ડરમાં અને અત્યારે વાગી ગયા છે 1:30 અને હવે ભાઈ જમવાનું બાકી છે તો હવે જાઉં છું ઘરે સમજો કેટલા વાગ્યા 1:30 ગાઈઝ ભાઈ અત્યારે ભાઈ ઘરે ગયો હતો ને ઘરેથી જમીને હજી આવ્યો છું અને વાગી ગયા છે 2:30 અને ભાઈ મારે એક મીટિંગ ભાઈ જવાનું છે 3 સવા 3 એવું થાય તો થોડુંક લેટ કરાવી દે અમે ઓર્ડર માંગ્યું તો બધું એકારે 2-3 ઓર્ડર ભેગા થઈ ગયા અત્યારે ભાઈ આવું છું કૌશિકની દુકાને તો કૌશિકની દુકાને ભાઈ કામ પતાવી ઘડીક બેઠા ગીત તો વગાડ યાર કેવી ગાઈસ ભાઈ અત્યારે ભાઈ આમ કહેવાય તાત્કાલિક ભાઈ નક્કી થયું ભાઈ ડુમસ જવાનું મળે અને ભાઈ 4 વ્હીલ કાઢીએ ભાઈ અને એનું કામ હતું એ કામ પતાવી નાખ્યું ને ભાઈ અમારે ભાઈ રીલ શૂટ કરવાની રીલ શૂટ કરી નાખીને હવે જઈએ છીએ ભાઈ અત્યારે રખડવા અને ભાઈ નીકળી ગયા તાત્કાલિક જે ભાઈ પ્રોગ્રામ થાય છે ને એમ જ જવાય છે આ લોકો ભાઈ સાળંગપુર ગયા હતા ભાઈ તાત્કાલિક પ્રોગ્રામમાં ખાડીના પુલે નક્કી કર્યો તો પ્રોગ્રામ સાળંગપુર જવાનો પણ દાદાની એટલી દયા હતી ને સમજો સાળંગપુર પોગાડીને રહ્યા હો પણ કાંઈ ભાઈ એમાં નિષ્કલંક મહાદેવની એટલી કૃપા છે ને કે સાંજે 7 વાગે ન્યા ગયા બોલો 9-10 વાગે બસમાં બેઠા ભાવનગર થી કેટલી દયા કહેવાય બસ કેટલા વાગે પહોંચી ગઈ હતી તમારી અહીંયા ને 4 વાગે 4 વાગે અને અહીંયાથી મોડે 2 વાગ્યા નથી અહીંયાથી હું તમને બિહાડી આવ્યો હતો કેવિન ને બધા તમને કેવિન ને મારા ભાઈને મેકવા આવ્યો તો બસ કેટલા વાગે પડી હતી તમારે 2:30 વાગે પડી હતી 4 વાગે 1-2 વાગે 4 વાગે સ્ટેશને બેઠા સુરતના સ્ટેશને ભાઈ અત્યારે જઈએ છીએ ડુમસ ને મળીએ સીધા આપણા ફોનમાં ચાર્જિંગ નથી એટલે માટે ગાઈસ ભાઈ અત્યારે ભાઈ પોગવા આવ્યા છીએ ને ભાઈ અત્યારે બાકાજી કી ભૂલે ફોન હાથમાં કાલી ઘોડિયા ગાને જીવો એક ટૂન જેવો ગાઈસ ભાઈ અત્યારે ભાઈ પોગી ગયા છે ડુમસ અને ભાઈ નવું બની ગયું છે તો હમણાં કેટલા દિવસ આવ્યો નહોતો અને અત્યારે આવ્યો છે ને અત્યારે ભાઈ કાળો તડકો હે ભાઈ ને વાગી ગયા છે 4 આમ જો ભાઈ અત્યારે બધા ફોટો પાડવાનું ભાઈ કૌશિક લાઈનમાં ઉભો રહી ગયો હે ફોટો પાડી દે મારો અરે કલેજા ફોટો પાડી દઉં તને હાલ નહીં તું પથરા નીચે વયો જા ચાલ ભાઈ કૌશિકનો ફોટો પાડી દઉં ને ભાઈ અત્યારે તડકો હે જોરદારનો કાળો તડકો છે ભાઈ તને બતાવી દઉં ઉપર જો તમે સુરત દાદાને દર્શન કરી લો જય સુરત દાદા અને ભાઈ સુરતમાં તો ભાઈ બહુ ગરમી પડે ભાઈ તમારે ગરમી પડવા મળી હોય તો ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો અને ભાઈ અત્યારે નવું બન્યું હોય ત્યાં તો હું પહેલી વાર આવ્યો છું હમણાં નવું ડુમસ બન્યું છે એટલે જે આ હોય ને આમ અહીંયા આવતા રહે નકર પકડાઈ જાવ અહીંયા ગયા છે ને તમારું રેશન કાર્ડમાંથી નામ ભૂવાઈ જાય એટલે જો ચૂંદડી બાંધીને બધા રખડે છે એટલે ધ્યાન રાખજો આવો ભાઈ આ બહુ ધ્યાનમાં નહીં લેતા આવી જાય તમે ટેન્શન નહીં લેતા મોજ કરવા જિંદગી મોજ કરો ભાઈ બીજું કાંઈ નહીં મોજ કરો જિંદગીમાં મોજ કરવાની ભાઈ ગાઈસ ભાઈ અત્યારે તો હું ને કૌશિક વાયા છીએ ભાઈ કેમ કે ફોટો શૂટિંગ કરતા હતા કેમ કે હમણાં નવું બન્યું છે તો ભાઈ ટ્રેન્ડિંગમાં હાલે છે રીલ્સ ને એવું બધું તો રીલ્સે બનાવીશ ભાઈ સન્ડે ને એવું આવે ને તો આજ તો શનિવાર છે અને પછી પ્રમ દિવસે રવિવાર છે તો સન્ડે અને રવિવાર આવે તો ડ્રોન લઈને આવું છે તો વ્યૂ બધો ઉપલો આવી જાય કેમ કે ભાઈ ફોનમાં આખો ડ્રોન આવે નહીં એટલા માટે ભાઈ જો ફોનમાં તો ભાઈ એટલું ખાલી આવે એટલે થોડો ઘણો વ્યૂ બતાવી શકું પણ હું ડ્રોન હોય ને તો આમ ઉપર જાય ડ્રોન તો ઉપરથી ભાઈ આખો વ્યૂ આવે એટલા માટે એવું લાગે ને તો ભાઈ ડ્રોન લઈને આવવું છે અને મસ્તીનો એક રીલ્સ શૂટ કરવી છે અને હમણાં ફ્રેન્ડ સાથે ભાઈ આવવાનું થશે ભાઈ કેમ કે રવિવાર સન્ડે આવવાનું જ હતું ત્યાં શુક્રવાર આવી ગયા ને આજે ભાઈ ક્રિકેટ બોક્સ ભાઈ બુક કરાવ્યું ને આવી રીતે તડકાનો મરી જાય પછી રમીને એક હોય એટલા માટે ભાઈ અત્યારે ભાઈ આરામ કરી લઈએ ભાઈ તડકો એટલે નંબર તડકો છે આમ જો ઓલા બે આગળ હાલ્યા રાખે ટકલું છે તો તડકો લાગે તો આપણને તો લાગે જ ને ભાઈ આપણે વાળ છે સોરી ઊંધું બોલાઈ ગયું આપણે વાળ છે તો ભાઈ તડકો લાગે ને તો તડકો લાગવાનો જ છે અને અત્યારે વ્યૂ જોવો તમે ખાલી એક નંબર બતાવું As cobblestone sighs beneath our shoe, the books are sleeping on the dusty shelves with stories of lives and forgotten selves. A cafe's hum the
ભાઈ જો આપણી જે ભાઈ વરાસાની ગેંગ હોય ને 2-3 જણા ભાઈબંધો આમ જો ઉપર છે આપણા ભાઈબંધો ભાઈ એટલે આપણે ભાઈબંધો એટલે નથી ભાઈ આમ મિત્રતા ભાઈ બનાવી નાખીએ આપણે ગમે ત્યાં જાય ત્યાં તો એ લોકો ભાઈ ફોટા શૂટિંગ કરી લીધું ને તો અત્યારે ભાઈ રૂમ જેવું આવ્યો છે શું પ્રોગ્રામ છે કંઈ ખબર નહીં કૌશિક કાંઈ ગયો કંઈ હેળ ઉસતી નથી કાંઈ ગયો લા ભાઈ મળતો નથી ભાઈ કૌશિકે ખોવાઈ ગયો હે હેળ ઉસતી નથી ભાઈ ક્યાંય ગયો હે અહીંયા કાંઈક ગયો હે પાણી પાણી લેવા ગયો હોય છે જોઈએ છીએ ગાઈસ ભાઈ અત્યારે વાગી ગયા છે 5-5:30 જેવું થઈ ગયું છે અને હવે જઈએ છીએ ભાઈ તડકો બહુ જોરદારનો હે ઘણી વાર બેઠા અને ભાઈ વાતચીત કરતા હતા ભાઈ કૌશિકને ભાઈ દુકાન ભાઈ સ્ટોપ કરાવી હતી ઘડીક એટલા માટે કે હાલને જાતા આવીએ અને ભાઈ આપણા વરાસાવાળા છે ને ગમે ત્યાંથી બી આવે વરાસાવાળા વ્લોગ જોતા હોય તો કોમેન્ટ જણાવજો વરાસાવાળા તો ગમે ત્યાંથી ભાઈ આવે એટલી જગ્યા હતી નથી ભાઈ આવ્યા કે ભાઈ પાર્કિંગ આ લોકોના એવી બનાવ્યા એક નંબર સુરતમાં સુવિધા એક નંબર છે તમે જરૂરથી આવો ભાઈ શું કહેવાય કે વિઝિટ કરો ને ભાઈ અત્યારે તો ભાઈ કંઈ તડીકો છે તો બે જાય 4 વાહ કૌશિક વાહ હું આ સાઈડ આવતો હતો એ ભાઈ એક સાઈડ બે ગયા એકવાર વ્યૂ જોવો તમે આમ વ્યૂ આમ જોવો ને મજા આવી જાય તમે એકવાર આવો રીલ્સ શૂટ કરવી છે પણ રીલ્સ હમણાં સન્ડે બજે એવું લાગે ને તો પાછું આવું છે ને રીલ્સ શૂટ કરી લઈએ પાછું ગાઈસ ભાઈ અત્યારે જઈએ છીએ ઘરે અને ભાઈ વચમાં નાસ્તો કરવો તો અત્યારે સ્પોન્સરશિપ છે ભાઈ કૌશિકભાઈ તરફથી વાહ કૌશિક વાહ તારી સ્પોન્સરશિપ ભાઈ પાણીપુરી ખાઈ લે કાંઈ ન ઘટે મારો ભાઈ તું બનાવવા મળે ભાઈને ઘડી ખાઈ મળી લે ભાઈ અત્યારે કૌશિક તરફથી સ્પોન્સરશિપ છે બરોબર કે તારે જેટલી ખાવી એટલી ખાઈ લે હા ભાઈ જેટલી ખાવી એટલી ખાઈ લે ભાઈ તારે જેટલી ખાવી એટલી કૌશિકભાઈ ખવડાવે જેટલી ખાવી એટલી ખાઈ લે પાણીપુરી વાળા કેટલા ભાવ લીધા સાચું કહી 20 રૂપિયા કીધા આટલા બધા થોડા હોય કઈ નહીં મળે અમારી આવડી ત્યાં કેટલા ની મળે ઈ તે એક કોરી પૂરી દે ને એક મસાલા પૂરી બે દે હા ભાઈ કેવું કે દાંત કઢાવે જોરદાર ના ભાઈ અત્યારે પાણીપુરી ખાતા ભાઈ મોજ કરાવે કે જોરદાર ની એક નંબર ભાઈ મોજ કરાવે ભાઈ અમારે ચારે કોફી નહીં ભાઈ સોરી લસ્સી પીવાની હતી પણ કૌશિકભાઈ કાડા ફાટા આમ જો પાણીપુરી ખાવા ગયો પાણીપુરી લેવા પાણીપુરી ગાઈસ ભાઈ હાલતા ફરે કેવી ના વેસુમાં ધડ કરે છે પાણીપુરી ઈ કે કાકા 40 રૂપિયા વધારે લઈ ગયા કેટલા વધારે લઈ ગયા કેવી સાચું કહે મારો ભાઈ 40 રૂપિયા ત્રણેયના 10 રૂપિયા વધારે લઈ ગયા આપણે હજી એક પાણીપુરી નો ખાઈ લે કાકાને દેખાડી દે કોકો પીધો તો ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જવાનું છે આજે ફરિયાદ લખાવવાની છે કોકો પી લે હાલા ભાઈ વાહ કૌશિક વાહ ભાઈ ફૂલ નાસ્તો કરી લીધો ભાઈ લસ્સી પી લીધી ભાઈ અત્યારે જઈએ ભાઈ ઘરે અને ઉદાનો ફોન આપો મને બ્લેકમેલ કરે મતલબ કે વાહ લઈ નો ગયો ને આમ ને તેમ ને કેમ કે એનો ભાઈ 10મું એમ તો એ વાંચતો તો મતલબ કે લાઇબ્રેરી ગયેલો હતો એટલા માટે ભાઈ કઈ લઈ નથી ગયો અને વાગી ગયા 5, 5:30, 6 જેવું થઈ ગયું હોઈ જાવ છો હોઈ જા એ તો નથી વગાડ ભાઈ એને આમે તો સિલિન્ડર વાળો જાય ભાઈ કિડનેપ કરવાનો હોય અમારે બધાને હવે અને બાટલો એને જોવે એને કહેજો ફ્રીમાં આપી દેવાનો આપણે આને કિડનેપ કરવો પડશે અને કિડનેપ કરો ભાઈ કિડનેપ કરવાનો ગાઈસ ભાઈ ઘરેથી ભાઈ ઉદાને લઈ લીધો અને ભાઈ હું ફ્રેશ થઈ ગયો અને અત્યારે જાઉં છું ભાઈ ઘરે અને વાગી ગયા છે ભાઈ 8:30 જેવું થઈ ગયું હોય 7:30 8 નહીં 7:30 જેવું થઈ ગયું હોય અને ભાઈ 9 વાગે જવાનું છે ક્રિકેટ બોક્સમાં તો નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ અને આરતી બારતી કરી લઉં અને ભાઈ જમી લઉં અને નીકળું ક્રિકેટ બોક્સ રમવા માટે અને અત્યારે અમારી મીટિંગ હતી ને મીટિંગ પતી ગઈ ને કાલથી ભાઈ આપણે ઇન્ટરવ્યૂ છે તો 2 દિવસ માટે તો ઇન્ટરવ્યૂમાં જવાનું છે તો જાય 2 દિવસ ઇન્ટરવ્યૂમાં જોઈએ અમારા ભાઈ ધુનર પ્લેયરો આવી ગયા છે ભાઈ આમ ધુરંધરો પ્લેયરો આમ જોવા બધા અત્યારે ધુરંધરો ગૌતમ ગંભીરે ભાઈ પહેલી એક વિકેટ લીધી છે ભાઈ ઓલા ઉર્વેશની હાય ભૂમિ ઓ ભૂમિ ડોક્ટર સાહેબ ને વિડીયો કોલ આવ્યો હોય ભાઈ એમ જો દેખાડ ને પણ ડોક્ટર સાહેબ ને મને ખબર છે સાહેબ નથી દેખાડતી હા ભાઈ
હાલો એક દડામાં આવો ઉદય આવી ગયો છે હમણાં સ્ટમ્પડું જ ખડશે સીધું. જો જુઓ કીધું તું ને પેલા જ દડે કીધું તું ને મેં એને કીધું તું મેં કીધું પેલા જ દડા પેલા જ દડે કાઈ નહીં ભાઈ તું હવે ઉતરે ગૌતમ હા ઉદો આવડતી ગયો મને કે 4-6 માં રમો એક દડામાં વોટ એક હવે ઉદા તું રેમ તું જેડી ઉતરે તો જેડી ઉતરે શાંતિથી રમો અત્યારે 4 ઉપરા ઉપરી ત્રણ કહી દે ઉપરા ઉપરી ત્રણ દાંડીઓ લાય દાંડીઓ નૈતિક ઉપરા ઉપરી ત્રણ ઉપરા ઉપરી આમ લો એમ નો આલ્યો કેમ હારી ગયો એટલે ઉપરા ઉપરે ગાઈસ ભાઈ અત્યારે ઘરે આવી ગયો છું ને વાગી ગયા છે ભાઈ એક અને ભાઈ થાકી ગયો છું ને ભાઈ અત્યારે કહેવાય ને પૂજા ભાઈ થઈ ગયો છે ને ભાઈ આમ ફોન વિડીયો એડિટ કરી નાખું થઈ તો કાંઈ નથી ગયો ભાઈ વિનું બ્લોગ થઈ ગયો છે તો આ બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પાછાનો બ્લોગ સાથે વિડીયો સાથે ચાલે ગયા બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટાટા ભાઈ સી યુ ટેક કેર ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા